વડનગરના ભાવસાર સમાજ આયોજિત હિંગળાજ માતાજીનો હવન અને ધાર્મિક પ્રસંગો કાર્યક્રમ યોજાયો હતો। વડનગરના ભાવસાર સમાજ આયોજિત હિંગળાજ માતાજીનો હવન અને ઉજાણી ધાર્મિક પ્રસંગનો કાર્યક્રમ યોજાયો હતો। આ યજ્ઞમાં ભાવસાર સમાજના લોકો ભેગા મળી કુળદેવી હિંગળાજ માતાજીના માગસર સુદ ત્રીજના દિવસે વિધાન બ્રાહ્મણો દ્વારા વૈદિક શાસ્ત્રોક્ત શ્લોકો સાથે મંત્ર જાપ કરી હવન અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે વડનગરના સ્વામિનારાયણ મંદિરના ગુરુકુળના મહંત નારાયણ વલ્લભદાસ આ યજ્ઞમાં સમાજને આશીર્વચન આપી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સમાજ અને ધાર્મિકતા અને વ્યસન અને સુધારક એવા સંત સહજાનંદ સ્વામીને યાદ કરી કુળદેવી હિંગળાજ માતાને યાદ કરીને વૈશ્વિક ઉર્જાની ચેતના જાગે તેવા ભાવસાર સમાજના લોકોને આરોગ્ય તંદુરસ્ત રહે અને સમાજને આગળ ધપાવે તે માટે વચન આપ્યા હતા। જે કેસિંગ ગુજરાતી સાથે જીગર પટેલ વડનગર। મારું નામ ભાનુભાઈ કે ભાવસાર છે। હું રિટાયર્ડ ડેપ્યુટી એન્જિનિયર છું અને રિટાયર્ડ થયા પછી મેં નક્કી કર્યું છે કે સમાજ સેવા કરવી। સમાજ સેવાની સાથે સાથે હું મારા જ્ઞાતિના લોકો ચાલે છે મંડળો એમાં જ્ઞાતિમાં ઉત્સવ હતું, વિનોદ ભાષા સમાજ મહોત્સવ હતું અને હાલ આજે અમારે મંદિરનું રિનોવેશન કરવાના સતત વિચારો મને આવતા હતા એટલે મેં અહીંયા આવી સમાજના જે ગાડીઓ કામ કરતા હતા એમને પ્રેરણા આપી અને એમનો સાથ સહકાર લીધો। એમાં ઋષિકેશભાઈ, હસમુખભાઈ, ગુણવંતભાઈ અને બીજી બધી યુવાન ટીમ જે છે એ બધા ભેગા થઈ અને મંદિરનો આ સ્લેબ લગભગ 2 સાલ ભરાઈ દીધો છે। હવે અમારે ડાઇનિંગ જે કિચન છે એ કિચનનું એક બાકી છે, ભક્તિ ભગવાનનું છે એનું રિનોવેશન કરવાનું બાકી છે અને દર વર્ષે અહીંયા જે મળીને થાય છે લગભગ અમારા સમાજના 400 થી 500 ભેગા થાય છે અને બધા આનંદ કરે જગ્યા એકદમ ચમત્કારી જગ્યા છે અને 100 વર્ષથી અમારા બાપ દાદાઓએ અમને લાઈવ રાખવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। હું બધા ભાઈઓને વિનંતી કરું છું અમારા જ્ઞાતિના ભાઈઓ કરતા ક્ષત્રિય સમાજના ભાઈઓને આ જગ્યાને વધારે મહત્ત્વ આપી અને જે કંઈ ફંડ ફાળો તમારાથી શક્ય હોય તે આપો એવી નમ્ર વિનંતી। નામ મારું નામ રાજેન્દ્ર શાહ છે। હું જૈન છું પણ મારું ઘર ભાવસાર રોડમાં છે। એ લગભગ બધા સમાજના ભાવસાર સમાજના બંધુઓ જોડે મારે સારો સંબંધ છે। હું લગભગ દર વખતે આ ઉજાણીમાં ભાગ લઉં છું। હા, હિંગળાજ માતાના મંદિરમાં આજે ભાવસાર સમાજની ઉજવણી થઈ રહી છે અને એ પ્રસંગે તમે શું કહેવા માગો છો? આ હિંગળાજ માતા એ ભાવસાર સમાજની કુળદેવી છે અને દર વર્ષે એ લોકો ઉજવણી કરે છે, એમની પૂજા યાચના કરે છે, એમની હવન કરે છે અને નારિયેળ હોમે છે અને પછી પ્રસાદી વેચાય છે। એટલે બહુ સારો પ્રસંગ થાય છે, લગભગ હજારો માણસ અહીંયા। અને આ જે ધાર્મિક પ્રજાજનોને શું તમારે શું કહેવું હિંગળાજ માતાનું? આ એકદમ બિલકુલ સનાતન ધર્મનો ચીરો હજુ ચાલુ રહ્યો છે, બહુ આનંદની વાત છે અને રહેવું જોઈએ અને આપણા ભારત દેશની અંદર આવા બધા પ્રોગ્રામો કે ઇવેન્ટો થવી જોઈએ। આપણે સનાતન ધર્મની વાત કરીએ। સનાતન ધર્મ વિશેમાં તમારે આ હિંગળાજ માતા કોઈ પણ દેવી હોય, દેવી વિશે તમારે સનાતન વિશે તમારે શું કહેવા માંગો? હિંગળાજ માતા કુળદેવી છે, જગતજનની માતા છે। ખાલી ભાવસાર સમાજની કુળદેવી છે એવું નથી, સનાતન ધર્મ એમનો ભાગ અને પ્રસંગ આવે છે। અમારા જૈન ધર્મની અંદર, અમારા પાલીતાણાની અંદર પણ હિંગળાજનો હડો, હિંગળાજ માતાનું દેવસ્થાન ને બધું છે। અમે લોકો ત્યાં પણ પૂજા કરીએ છીએ, જઈએ છીએ, દર્શન કરીએ છીએ। સારું છે, એકંદરે આવા ઇવેન્ટો થતી રહે તો આપણો ધર્મ પણ જળવાય।